જય શિયાળા મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આગલા પાર્ટમાં જોયું હતું કે એક પછી એક મસાલા નાખીને આપણે ગ્રેવીના મસ્ત એવી વઘારી નાખી હતી. એ જ વિડીયોમાં આગળ વધતા આપણે પનીરના ટુકડા જે તળેલા હતા એ શાકમાં નાખીને મસ્ત એવા મિક્સ કરી લીધા. અને હવે આપણે એમાં થોડું ઘણું પનીર ખમણશું, જે આપણે બચાવીને રાખ્યું હતું એમ. તો એ આપણે જો મસ્ત એવું પનીર ખમણી નાખ્યું છે. અને એક બાજુ આપણે નાન તો આપણે તૈયાર થતી હતી, પાણી લગાવીને મસ્ત એવી નાન શેકાતી હતી આપણે. ત્યાં જ આપણે આવી ગયા કૌશલ, એટલે કે હીરોની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે ફોન એમને આપી દેશું. શું બનાવ્યું છે મેડમ? હા, સબ્જી રોટી શાક બનાવ્યું એમને આજે પંજાબી. ઓહો, રોટી પંજાબી રોટી. ઓહો, એ પાપડ તો બાકી છે. રોટલી, આ પાપડ, હજુ એક રોટલીનું ગુંડલું બાકી છે. ટમેટા સુધાર્યા. જો આ રોટલી થઈ જાય. પણ વાંધો નહીં, ચાલશે. પછી આપણને એમ જો કે લાવ ને પંજાબી છે તેની હારે પાપડ શેકી લે, એટલે આપણે શેકી લીધા પાપડ. અને પછી જો તમે આ મજાક મસ્તી ચાલતી હતી. બીજું બધું આવે ત્યાં સુધી આપણે પાપડ ખાઈએ છીએ. હજુ રોટલી બાકી છે. કૌશલ પાપડ ખાય ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ નીચે લઈ લેશું, કારણ કે આપણે તો નાન બની ગઈ હતી. પછી આપણે જો પંજાબી શાક, નાન, પાપડ, છાશ, કાચું એ બધી વસ્તુ લઈ લીધી. પણ પાણીની બોટલ રહી ગઈ હતી, વળી પાછી પાણીની બોટલ લઈ લીધી. આપણે બધી વસ્તુ લઈને નીચે બેસી ગયા હતા ને થાળીમાં બધું હજુ તો કાઢતા જ હતા, ત્યાં એક કાંડ થઈ ગયું. એ ક્યાં હુઆ દેખો, તાવડી ભલે તૂટી ગઈ, પણ આપણે તો પેલા ખાવામાં જ નજર રાખવાની હોય. ઈ જ ટાર્ગેટ રાખવાનો કે પેલા આપણે ખાઈ લઈએ, કારણ કે પેટમાં ઉંદેરા બોલતા હતા. એટલે આપણે બધી વસ્તુ મસ્ત કાઢી લીધી. અને પછી છાશ રહી જતી હતી, એટલે ડબલ મસાલો નાખીને મસ્ત એવી છાશ પણ ઠંડી ઠંડી કાઢી લીધી છે. હવે આપણે પૂછશું કૌશલને કે કેવું બન્યું. અને પંજાબી છે એટલે એના આજે તેસડો પડી જવાનો જ. બહુ મસ્ત છે સ્વાદ. તમારે ખાવું હોય તો આવી જજો યાર. તો પૂરું થઈ જાય. પૂરું થઈ જશે. આજે કૌશલ તૂટી પડવાના હે. કેવું છે તમારા હાથનું? મસ્ત જોરદાર ટેસ્ટ. અંદર ખાતે લખે છે તો ભૂખ લાગી ગઈ. તમારે બધાને ખાવું હોય તો આવી જાજો. અને આવા જ મિની બ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.